તમે તો હાથમાં લઈ લીધું કેમ કે બંને બાજુ જંગલ હતું, બે બાજુ રસ્તા ક્યાંક નીચે ક્યારેક ઉપર, ક્યાંક નીચે ક્યારેક ઉપર. આજે છે આપણો 11મો દિવસ ને ફરી આપણા વ્લોગમાં તમારું સ્વાગત છે. જય શ્રી રામ, હરે મહાદેવ, જય દ્વારકાધીશ. આજે 11મો દિવસ છે અને ગઈકાલે બાપુના આશ્રમે રોકાણા હતા. બાપુએ આજે સવારે પણ કીધું કે બપોરની પ્રસાદી લઈને જાજો, 10 વાગે બની જાય છે. બાપુને ગઈકાલે 11 હતી એટલે બાપુને ત્યાં છે ને ગઈકાલે જમવાનું ના બને એટલા માટે છે ને મિત્રો બાપુ અત્યારે 10 વાગે બનાવતા હતા. પણ અમે કીધું ના બાપુ રહેવા દો, કારણ કે અમારે આગળનું સફર હજી નક્કી કરવાનું છે, આગળ વધવાનું છે. એટલા માટે અમે 10 વાગ્યા સુધી અહીંયા રાત નહીં જોઈ શકીએ. એટલે મિત્રો અમે એમ કહીને બાપુના આશીર્વાદ લઈને, હનુમાન દાદાના આશીર્વાદ લઈને ત્યાંથી નીકળી ગયા છીએ. મિત્રો પાછળ એક રસ્તે જાય છે અને ખબર નથી એ રસ્તે જવાનું છે કે આ રસ્તે જવાનું છે. 100% કન્ફર્મ છે કે આ જ રસ્તે જવાનું છે. પાછળ રસ્તો ખાલી ભાઈ મેં મેપમાં જોવે છે એ રસ્તો છે કે નહીં એમ. મિત્રો કે સાયકલ થોડી આગળ કરે, ચાલો જો કોફીનો ડમ મારી એકાદો. શું કેવું ભાઈ? આમ તો તમને શું મજા આવે, ચા કે કોફી? કોફી વધારે આપડે બધું હાલે. આપડા ભાઈ જો કોફી બનાવે છે, સાયકલ માં પડી. ચાલો પછી જાશું આગળ. જય શ્રી રામ. જોઈને છે ને કેદારનાથ મંદિર યાદ આવી જાય છે. મેં અને સાહિલભાઈ કેટલા બધા રસ્તા પાર કર્યા છે, ઉપર નીચે. મિત્રો આ રસ્તા પણ જો એમપી માં છે ને છતરપુર સુધી કદાચ આવો જ છે રસ્તો. જો આ જંગલ વિસ્તાર બે બાજુ રસ્તા ક્યાંક નીચે ક્યારેક ઉપર, ક્યાંક નીચે ક્યારેક ઉપર, એવા જ રસ્તા છે. જો પેટ્રોલ પર કેમેરા જોરા કેળા છે ને, કેળા નથી મારા બેગમાં જગ્યા કે ત્યાં પાછળ રહેતા, કે નથી ભાવિકભાઈ ના બેગમાં કે ત્યાં પાછળ રહેતા. અને થયું ચાલો ખાઈ લઈએ એમ કહેવાય છે ને, આગળથી લીધા હતા. પછી બપોર કઈ ખાવાનું મળે ન મળે ખાવા થાય અને થોડીક એનર્જી આવે, મજા આવે એમ. ચાલો અહીંયા જો જગ્યા મળશે, છાંયો છે થોડોક સાઈડમાં, ખાઈ લઈએ. પાછળ એક ઢાબો હતો મિત્રો, ચા પીધી ને, ચા તો બહુ સારી હતી. અને સાથે આપણે જો એક હળી લઈ લીધી, કેમ કે છે ને આગળ રસ્તામાં જઈએ ને અને ટાઈમ પાસ કરો છો, ચાવતા જઈએ એમ, મજા આવે. ચાલો હવે જઈએ આગળ. હળી હલકી કરાવી જાઓ. અને મિત્રો હમણાં થયું તો કેવું ખબર છે, એક જંગલ વિસ્તાર આવ્યો તો એટલા માટે છે ને મેં આપણી પાસે એક સેફ્ટી નો સામાન છે થોડો ઘણો, એટલે સેફ્ટી સ્ટીક હોય છે એવો થોડો ઘણો સામાન છે મિત્રો, જેથી કોઈ જાનવર છે આ તો સામે આવી ગયું તો કઈક આપણે આપણો બચાવ કરી શકીએ ને એવું હતું. તો મેં તો હાથમાં લઈ લીધું કેમ કે બંને બાજુ જંગલ હતું, સુમસાન રોડ ઉપર વાહન પણ ઓછા ચાલતા હતા. તો કે આમ તો વાંધો ન આવે. જો કોણ છે આપડે યાર છે હનુમાન દાદા, કોઈ થોડો કઈ વાંધો આવવા દે. ચાલો જઈએ આગળ હવે. મિત્રો અત્યારે છે ને 3:30 જેવું થઈ ગયું છે ને. અત્યાર સુધીમાં મેં અને ભાઈ આજે તો છે ને 90 કિલોમીટર સફર પૂરો કર્યો છે. કેટલું 90 કિલોમીટરનું. હવે જેમ જેમ આગળ જાશો ને મિત્રો આજે 100 ની ઉપર તો ટાર્ગેટ તો છે જ તે. હવે ભાઈ એમાં છે એવું કે અહીંથી 4 કિલોમીટર પછી એક પેટ્રોલ પંપ છે અને એની પછી બહુ દૂર છે. હવે જોઈએ છીએ અહીંયા જો પાણી ભરો ઉભા હતા, ઠંડુ પાણી છે, ઠંડુ પાણી હમણાં ગરમ થઈ જાય થોડીક વારમાં. જો કે એમ તો રાજસ્થાન જેવો વાંધો નથી આવતો. આમાં રાજસ્થાનમાં ખાલી ફરક એટલો છે કે ત્યાં 2 મિનિટમાં ગરમ થતું ને અહીંયા 10-15 મિનિટ એમ. ઓકે ચાલો ભાઈ જાય આગળ. જો રાતનો સહારો મળી ગયો છે અને એમપી ના ભાઈઓની તો શું વાત કરું યાર, બહુ સારા છે બધા, આપડા ગુજરાત જેવા જ છે બધા. કોઈ દિવસ મિત્રો એવું નથી બન્યું કે પેટ્રોલ પંપે ના પડે. આ ખાલી એકવાર વચ્ચે ના પાડી હતી, એ કીધું હતું કે અમે અહીંયા સોનો નહીં કોઈને, તો ખાલી અહીંયા છે ને અહીંયા આ પૂછ્યું ને ભાઈ આ પાડી છે. અને મિત્રો પગની નસ છે ને, નસ છેલ્લે બહુ હેરાન કરે છે. કોને ખબર, ઈ ખાલી એકવાર છે ને આજે અમે કેટલું અંતર કાપ્યું ખબર છે? સુરત થી દ્વારકા, સુરત થી ચારધામ અને આ સુરત થી અયોધ્યામાં સૌથી વધારે સફર કાપ્યું તો આજના દિવસનું 116 કિલોમીટર. અને આજે મિત્રો આપણે 1000 કિલોમીટર પણ પૂર્ણ કર્યું છે. મિત્રો અત્યારે છે ને જમવાનું પણ આજે ખુબ જ સારું થઈ ગયું છે. અહીંયા જે પેટ્રોલ પંપ ના માલિક છે એ ભાગવત સપ્તાહ બેસાડી છે, ત્યાં મિત્રો અમારે જમવા જવાનું છે. સાવચેત કરો આજે મિત્રો પેટ્રોલ પંપ ના જેટલા ભાઈઓ છે ને બધા બહુ સારા છે, અમારી સાથે બહુ સારી રીતે રહે છે અને બહુ સારી વાતો કરે છે. ખુબ જ મજા આવે છે જે અહીંયા પેટ્રોલ ઉપર. જો અહીંયા આવી ગયા છીએ ને ભાગવત સપ્તાહ છે, ત્યાં અમે છે ને કારમાં આવે છે, વળતી વખતે ચાલતું જવાનું છે ને કદાચ. ઓકે તો ચાલો મિત્રો જો તો બતાવું તમને થોડું.
જમવામાં જો એટલું છે, દાળ ભાત રોટલી શાક અને સંભાર ને એવું ચટણી બટલી છે બધું. મિત્રો અહીંયા જો સુતા છીએ ને આજે મિત્રો બહુ થાકી ગયા છીએ, ઓલમોસ્ટ 11:30 થઈ ગયા છે ને પછી અત્યારે અમને સુવા મળે છે. મિત્રો અમે જમવા ગયા હતા, ત્યાં ભાગવત કથા ચાલુ હતી, આરતી બાકી હતી, આરતી થયા પછી જ ત્યાં પ્રસાદી લેવાય એવું હોય અને પ્રસાદી લઈ લીધી છે. ખૂબ જ સારું જમ્યા, તમને બતાવી દીધું. આઈ હોપ કે મિત્રો આ બ્લોગ સારો લાગ્યો. જો બ્લોગ સારો લાગ્યો ને તો જલ્દીથી 5 લોકોને શેર કરી દો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી રામ. અમે સુઈ જઈએ.